નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં પવન સાથે 24 કલાક ભારે. મિત્રો, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધ અને શાકભાજી લેવા લાંબી લાઈનો. મિત્રો, અતિશય વરસાદના કારણે વડોદરા જળમગ્ન થયું છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સર્વત્ર પાણી થતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાંફા પડી રહ્યા છે. ખાસ કરીને દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો મિત્રો, આ તરફ માંગ વધવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે, જેથી મિત્રો મુશ્કેલી વધી ગઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે. અત્યારે 3 સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તે ભુજથી 50 કિલોમીટર દૂર થયું છે. ડીપ ડિપ્રેશન 48 કલાકમાં કચ્છ પર સ્થિર થતા સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે 31મીથી શરૂ થશે ગોંડલ માર્કેટ યાર્ડ. મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડ ગુરુવારથી શરૂ થનાર હતું, પરંતુ મિત્રો વરસાદી આગાહીને ધ્યાને લઈને હજુ 2 દિવસ પછી એટલે કે તારીખ 31મી ઓગસ્ટથી માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોએ ધ્યાન લેવા મિત્રો ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ માહિતી આપી હતી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બન્યું. મિત્રો, રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપનારને લાયસન્સ મળતું હતું, પરંતુ જો કે હવેથી 15માંથી 9 પ્રશ્નો સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે. મિત્રો, ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં આ સુધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. મિત્રો, ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવવાની છે. આ ઝુંબેશ અંતર્ગત 20/8/2024થી રાજ્યભરમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવશે. મિત્રો, હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ 19/10/2024થી 28/10/2024 સુધીમાં ફોર્મ નંબર 1 થી 8 તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી રહેલા તારીખ 29/10/2024 રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મિત્રો, 29/10/2024થી 28/11/2024 સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરાવવું તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક દાવા માટે અરજી કરી શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી. મિત્રો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈની વાત છે. હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વરસાદ રહેવાની સંભાવના છે, જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીપ ડિપ્રેશન ફેરવશે ભારે વિનાશ. મિત્રો, મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને
ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં આટલો વિનાશ વેરશે તેની કલ્પના પણ કોઈએ નથી કરી. ડીપ ડિપ્રેશનનો ઘેરાવો પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતાં પણ વધારે છે અને ગુજરાતમાં મેઘરાજાએ રીતસર મેઘતાંડવ કર્યું છે. 3 દિવસમાં મોટા ભાગના સ્થળો પર પૂરની સ્થિતિ પેદા થઈ છે. વડોદરા, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના મોટા ભાગના શહેરો તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘતાંડવમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે. તો મિત્રો 23,000 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ 72 કલાક સાવચેત રહેવાની જરૂર છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને સપ્ટેમ્બર મહિનો રવિવારથી શરૂ થશે. નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો લાગુ થશે અને અમુક નિયમો બદલાશે. સપ્ટેમ્બરમાં ઘણા કામકાજની ડેડલાઇન સમાપ્ત થઈ રહી છે. આ તમામ ફેરફારો અને સમયમર્યાદાની સીધી અસર મોટાભાગના લોકોના જીવન પર પડશે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરમાં બની રહેલી ઘટનાઓ વિશે આપણે જાણ રાખવી જોઈએ. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને પૈસા ડબલ. મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર મળશે અને મિત્રો બમણા પૈસા પણ મળવાના છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા હવે 15 મહિનામાં જ 115 મહિનામાં જ પૈસા ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનામાં અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી. મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે. જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વહાલી અને મિત્ર સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોને વીજ બિલ પણ શૂન્ય થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે રાજ્ય સરકાર આ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતોને અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોને વીજળીનું બિલ શૂન્ય છે. તેમજ રાજ્ય સરકારે અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરી છે. 10% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને નાણાકીય રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફતમાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો હાલમાં જ રક્ષાબંધનના અવસર પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોએ વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. હવે ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર મળવાના છે. જોકે મિત્રો આ માટે તમારે લગભગ 2.5 મહિનાની રાહ જોવી પડશે. મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 2 વાર મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. મિત્રો 2 અવસર છે દિવાળી અને હોળી. માર્ચ મહિનામાં હોળી પછી હવે રાજ્ય સરકાર દિવાળી પર મફત સિલિન્ડર આપશે. અને તમને જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બરના પહેલા સપ્તાહમાં છે. આનો અર્થ એ છે કે લગભગ 2.5 મહિના પછી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ફરી એકવાર મફત સિલિન્ડર મળી શકે છે.